નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર લેંગ્વેજ ફંક્શન આવે છે તેનો વિગતે અભ્યાસ કરીશું. સૌપ્રથમ વાત કરીએ તો વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ, એટલે કે ભાષાનું મુખ્ય કાર્ય શું હોય છે? આન્સર છે કમ્યુનિકેશન ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ, એટલે કે ભાષાનું મુખ્ય કાર્ય વિચારોની કે વાતચીતની આપ-લે કરવાની છે. આપણે દરેક જાણીએ છીએ કે આપણું ભાષાનું મુખ્ય કાર્ય શું છે, તો કે આપણે એકબીજા સાથે જે વિચારો છે એની આપ-લે કરીએ છીએ. હવે વાત કરીએ લેંગ્વેજ ફંક્શનની, તો ધોરણ 9ની અંદર જે રીતે તમે અગાઉ ફંક્શન ભણી ચૂક્યા છો એ જ રીતે તમારે ધોરણ 10ની અંદર પણ ફંક્શનનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 10ની અંદર તમારે ટોટલ 9 માર્ક્સના ફંક્શન પૂછાતા હોય છે, જેમાં ડાયલોગ છે, કમ્પ્લીટ ધ ડાયલોગ છે એ સ્વરૂપે હોય છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સ્વરૂપે હોય છે, અને આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, એમ કરીને ટોટલ 9 માર્ક્સના ફંક્શન છે તમારે પૂછાશે. તો ચાલો વિગતે આપણે એક એક ફંક્શન છે એમની ચર્ચા કરીએ. પ્રથમ ફંક્શન છે તમારું ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. સમજૂતી આપેલી છે થોડીક, એના પર ધ્યાન આપીએ કે સમય અને સ્થળની ચોક્કસ સંદર્ભમાં વાત માટે આ ફંક્શન છે એ ઉપયોગી છે. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ કયા સ્થળે કે સમયે છે તે બતાવવા માટે આપણે આ જે ફંક્શન છે એનો ઉપયોગ કરીએ છીએ. જો ફંક્શનની અંદર તમે જુઓ તો તરત જ તમને ખ્યાલ આવશે કે ટાઈમ એન્ડ લોકેશન છે, કે ભાઈ સમય છે કે સ્થળ છે એને શું કરવાનું છે, ડિસ્ક્રાઇબ, એટલે કે વર્ણન કરવાનું છે. એટલે કે આ ફંક્શનની અંદર સમય અને સ્થળ છે એની વાત હોય છે, એનું વર્ણન હોય છે. તો એના માટે શું હોય છે, તો કે એના માટે તમારે પ્રેપોઝિશન આવતા હોય છે, એનો ઇસ્તેમાલ કરવો પડે છે. તો પ્રેપોઝિશન ઘણા બધા છે, મેં અહીંયા મેન્શન કરેલા છે અમુક, જેમ કે એટ છે, નિયર, ઓન, અંડર, બિટવીન, બિસાઇડ્સ, ફ્રોમ વગેરે જેવા જે પ્રેપોઝિશન આવતા હોય છે એનો ઉપયોગ કરીને તમારે યોગ્ય સ્થળ કે સમય જે માગ્યા હોય છે એ દર્શાવવાના હોય છે. અને જો તમને આઈડેન્ટિફિકેશન માટે આ મૂકેલું હોય ત્યારે પણ તમારે આ જે પ્રેપોઝિશન આપેલા છે એ શોધવાના, અને એની બાજુમાં જો ટાઈમ હોય તો ટાઈમ, અને સ્થળ દર્શાવેલું હોય તો સ્થળ. આ રીતે તમારે એને આઈડેન્ટિફાઈ કરવાના હોય છે. વાક્ય રચના પણ મેં આપેલી છે, તમે જોઈ શકો છો કે સૌપ્રથમ કર્તા આવે, ક્રિયાપદ હોય, કર્મ હોય, અને યોગ્ય પ્રેપોઝિશન છે એ મૂકેલું હોય છે. અને એના પછી જો સ્થળ હોય તો સ્થળ, અને સમય હોય તો સમય, એ રીતે છે મૂકેલું હોય છે. અને પછી અન્ય શબ્દો આવતા હોય છે. ઉદાહરણ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો પ્રથમ વાક્ય છે એ મેં આઈડેન્ટિફાઈ માટે મૂકેલું છે, તમે જોઈ શકો છો. માય સિટી આણંદ ઇઝ લોકેટેડ નિયર બરોડા. તો હવે તમને આઈડેન્ટિફિકેશન માટે મેં અગાઉ કીધેલું છે કે પ્રેપોઝિશન ગોતવાનું છે, અને તમારે શું કરવાનું છે કે સમય કાં તો સ્થળ, બેમાંથી એક વસ્તુ છે. તો તમે જોઈ શકો છો કે પ્રેપોઝિશન છે અહીંયા શું વપરાયેલું છે, નિયર, બરાબર. અને એના પછી લોકેશન આપેલું છે આપણને બરોડા. જો સમય હોત, બરાબર, તો કોઈક સમય દર્શાવેલો હોત, પણ અહીંયા આખું લોકેશનની વાત કરેલી છે એટલા માટે અહીંયા સ્થળ દર્શાવેલું છે, અને પ્રેપોઝિશન તરીકે એ લોકોએ મેં મૂકેલું છે નિયર. તો આ રીતે તમે આઈડેન્ટિફાઈ છે કરી શકો છો, જે તમારે ઓળખવાના આવતા હોય છે. બીજું વાક્ય છે એ મેં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સ્વરૂપે મૂકેલું છે, તમે જોઈ શકો છો. આઈ રીડ, પછી એકદમ બ્લેન્ક છે, અને મેં કાઉન્સમાં આપેલું છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ. શબ્દ મેં ટાઈમ મૂકેલું છે, એટલે તમારે ત્યાં કોઈ પણ
સ્પેસિફાઈડ ટાઈમ છે તમારે મૂકવાનો છે, પણ વિથ ધ યુઝ ઓફ પ્રોપર પ્રેપોઝિશન. તમારે યોગ્ય નામ યોગ્ય અવયવનો ઉપયોગ કરીને ફંક્શન છે એને પૂર્ણ કરવાનું છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ગ્રામેટિકલ ભૂલ થાય નહીં. વાક્ય સમજીએ આપણે. તો મેં વાક્ય કમ્પ્લીટ કરેલું છે કે માય લેસન્સ ફ્રોમ 5 AM ટુ 8 AM, એટલે સમયગાળો દર્શાવવાનો કીધો હતો, એટલા માટે આપણે શું દર્શાવવું છે અહીંયા સમયગાળો. અને મેં પ્રેપોઝિશન તરીકે શું મૂક્યું છે? ફ્રોમ. એટલે કે હું મારું જે લેસન છે, મારું જે પણ કાર્ય છે એ 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી છે વાંચું છું. એટલે કે આપણને ટાઈમ કીધો તો સ્પેસિફાઈ, તો આપણે અહીંયા ટાઈમ દર્શાવેલો છે. અને પ્રેપોઝિશન પણ છે આપણે ફ્રોમ છે એ વાપરેલું છે. તો આ રીતે મેં વાક્ય છે એ કમ્પ્લીટ કરેલું છે. તમે તમારી રીતે પણ વાક્ય છે એ યોગ્ય પ્રેપોઝિશનનો ઇસ્તેમાલ કરીને, યોગ્ય ટાઈમનો ઉપયોગ કરીને કરી શકો છો. ત્રીજું ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ મેં કમ્પ્લીટ ધ ડાયલોગ સ્વરૂપે લીધેલું છે. તમે જોઈ શકો છો સોના અને મોના બંનેની કન્વર્ઝેશન છે. એમાં સોના સેઝ વેર ડુ યુ લીવ, કે ભાઈ તું ક્યાં રહે છે, અને મોનાની અંદર એકદમ બ્લેન્ક છે. એટલે તમારે ડાયલોગ છે એ કમ્પ્લીટ કરવાનું છે. અને મેં કાઉન્સની અંદર તમને આપેલું છે લોકેશન, એટલે કે તમારે લોકેશન લેવાનું છે. કારણ કે મેં સોનાએ સવાલ શું કર્યો છે કે તું ક્યાં રહે છે, એટલે એનો ચોખ્ખું છે કે લોકેશન છે દર્શાવવાનું છે, પણ લોકેશન તમારે વિથ ધ યુઝ ઓફ પ્રેપોઝિશન દર્શાવવાનું છે. તો જો જવાબમાં મેં આપેલું છે ઇન વડોદરા. ઇન શબ્દ મેં મૂકેલો છે પ્રેપોઝિશન માટે, અને વડોદરા છે એ સ્થળ દર્શાવવા માટે મેં મૂકેલું છે. તમે અહીંયા કોઈ પણ બીજો પ્રેપોઝિશન છે કે બીજું કોઈ સ્થળ છે એ મૂકી શકો છો. જેમ કે તમારે એમ લખવું હોય કે ભાઈ બિહાઇન્ડ ધ રેલવે સ્ટેશન, તો જો બિહાઇન્ડ શબ્દ છે પ્રેપોઝિશન છે, અને રેલવે સ્ટેશન છે એ લોકેશન થઈ ગયું. નિયર ધ સ્કૂલ, તો નિયર પ્રેપોઝિશન થઈ અને સ્કૂલ છે એ લોકેશન થઈ ગયું. તો આ રીતે તમે તમારી સેન્સ બેઝ પણ વાક્યો છે એ બનાવી શકો છો. બીજું ફંક્શન સમજીએ આપણે, એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ. હવે એક્સચેન્જિંગ નાઇસ્ટીઝને એક્સચેન્જિંગ પ્લેઝન્ટિટીઝ તરીકે પણ ઓળખાય છે. તો એની અંદર શું હોય છે? તો કે અભિવાદન કે સામાન્ય વાતચીત માટે આ ફંક્શન છે વપરાતું હોય છે. વ્યવહારની અંદર આપણે કેટલાક વિનયી અને યોગ્ય વર્તન છે એ કરતા હોઈએ છીએ, તો એના માટે પણ આ ફંક્શન છે ઉપયોગી છે. જેમ કે હેલો, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, યુ આર વેલકમ વગેરે જેવા જે વિનયી અને આપલે કરવા માટે જે આપણે સામાન્ય વાતચીત માટે શબ્દો વાપરતા હોઈએ છીએ, તે આ ફંક્શનની અંદર ઉપયોગી છે. ઉદાહરણ પરથી સમજીએ. તો હાય, હાવ આર યુ, જે આઈડેન્ટિફિકેશન માટે મેં આપેલું છે. બીજું જોઈએ તો કમ્પ્લીટ ધ ડાયલોગના ફોર્મમાં મૂકેલું છે મેં. પર્લ સેઝ હેલો, ગુડ મોર્નિંગ, ને ઓલ કરીને એકદમ બ્લેન્ક રાખેલું છે. તો એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ છે, તમે તમારો જે જવાબ છે ત્યાં તમારે લખવાનો છે. તો હવે મેં મૂકેલું છે વેરી ગુડ મોર્નિંગ ડિયર. તો આની જગ્યાએ તમે તમારી રીતે છે અ બ્યુટિફુલ મોર્નિંગ, અ લવલી મોર્નિંગ જેવા શબ્દો છે એ મૂકી શકો છો. ત્રીજું ઉદાહરણ જોઈએ તો એ પણ છે મૂકેલું છે કે સોરી ફોર નોટ અટેન્ડિંગ યોર કોલ. તમારો કોલ છે હું અટેન્ડ નથી કરી શકી, એ બદલ હું ખૂબ જ દિલગીર છું. તો આ રીતે સામાન્ય આપણે જે વાતચીત છે એકબીજા સાથે જે કરતા હોય છે તે માટે ઉપયોગી આ ફંક્શન છે. ત્રીજું ફંક્શન જોઈએ આપણે, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી એક્શન. એટલે કે જો કોઈ ક્રિયા વારંવાર થાય છે એનું વર્ણન કરવા માટે આ ફંક્શન છે એ વપરાતું હોય છે. કોઈ ક્રિયાના અર્થમાં વધારો કરવા માટે તથા કેટલીક વાર ક્રિયા કેવી રીતે બને છે તે બતાવવા ક્રિયા વિશેષણનો ઉપયોગ છે એ આ ફંક્શનમાં આપણે કરવામાં આવે છે. એટલે કે ઘણી વખત આપણે ક્રિયા છે દિવસ દરમિયાન છે અથવા તો આપણા જીવનકાળ દરમિયાન આપણી અમુક ક્રિયાઓ છે એ કેટલી વાર થાય છે, એ ક્રિયા દર્શાવવા માટે આપણે ક્રિયા વિશેષણનો ઉપયોગ છે એ આ ફંક્શનની અંદર કરવાનો છે. તો એના માટે તમારે જે ક્રિયા વિશેષણો છે
એ જાણવા જરૂરી છે. તો ક્રિયા વિશેષણો ઘણા બધા છે, અહીંયા થોડાક મૂકેલા છે, જેમ કે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ફ્રિકવન્ટલી, ઓકેશનલી, ઓફન વગેરે. આવા ઘણા બધા જે ક્રિયા વિશેષણો છે એનો તમારે ઉપયોગ કરવાનો છે, અને પછી તે ક્રિયા છે એ કઈ રીતે બને છે, કેટલી વાર બને છે, તે માહિતી આપતું આ ફંક્શન છે આપણે દર્શાવવાનું છે. વાક્યરચના પણ આપેલી છે, તમે જુઓ. કરતા, ત્યારબાદ તરત જ ક્રિયા વિશેષણ, એટલે કે જો અહીંયા દર્શાવેલા છે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ફ્રિકવન્ટલી, તથા ક્રિયાપદ લેવાનું છે, કર્મ લેવાનું છે અને અન્ય શબ્દ લેવાના છે. ઉદાહરણ પરથી સમજીએ આપણે. તો પહેલું વાક્ય છે મેં આપેલું છે, ધ્રુવિશા યુઝવલી ડ્રિંક્સ અ મિલ્ક ઇન ધ મોર્નિંગ. તમે જોઈ શકો છો અમે અહીંયા એડવર્બ તરીકે શું મૂકેલું છે? યુઝવલી. તો આઈડેન્ટિફાય ધ ફંક્શન તરીકે જો આ રીતે મુકાયેલું હોય અને તમારે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી એક્શન શોધવાનું હોય, ત્યારે તમારે ગોતવાનું કે ભાઈ વાક્યની અંદર એડવર્બ છે મુકાયેલું છે. તો કે હા, યુઝવલી નામનું એક એડવર્બ છે એ મુકાયેલું છે, જે દર્શાવે છે કે વાક્ય છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી એક્શનનું છે. બીજું વાક્ય છે મેં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તરીકે મૂકેલું છે. તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે હવે ટીચર્સ પછી મેં એકદમ બ્લેન્ક મૂકેલું છે, અને કાઉન્સમાં તમને જે રીતે પૂછાય છે એ રીતે મૂક્યું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી એક્શન. હવે જુઓ, મેં અહીંયા બે વાક્ય મૂકેલા છે. એકની અંદર મેં શબ્દ મૂકેલો છે ઓકેશનલી, અને બીજામાં મૂકેલું છે નેવર. તો આ બંને જે એડવર્બ છે, તમે પણ જે મેં તમને આગળ દર્શાવ્યા એ પ્રમાણે એડવર્બ મૂકીને તમારું વાક્ય છે એ મૂકી શકો છો. વાક્ય છે તો હવે ટીચર્સ, પેલું વાક્ય છે ઓકેશનલી મીટ અવર પ્રિન્સિપલ. અમારા જે શિક્ષકો છે એ પ્રસંગોપાત અમારા આચાર્યશ્રીની મુલાકાત લે છે. બીજું વાક્ય છે અવર ટીચર્સ નેવર ટેલ અ લાય. અમારા શિક્ષકો ક્યારેય પણ ખોટું બોલતા નથી. આ સિવાયના પણ તમે એડવર્બનો ઉપયોગ કરીને વાક્યો છે બનાવી શકો છો. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. તો એ પણ મેં કમ્પ્લીટ ધ ડાયલોગના ફોર્મમાં મૂકેલું છે, જે રીતે તમારે પૂછાય છે. દર્શિલ સેઝ આઈ ડુ નોટ ગેટ અપ અર્લી. દર્શિલ કહે છે કે ભાઈ હું વહેલો ઊભો થતો નથી. તમારે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી એક્શનથી તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. તો મહેક છે એને એ રિસ્પોન્સ કરે છે, બરાબર. તો એમાં શું કરે છે? મહેક કહે છે કે આઈ ઓલવેઝ ગેટ અપ એટ શાર્પ 5 o'clock. હું તો 5 વાગે એટલે ઉઠી જાઉં છું. તો એમાં પણ તમે જોઈ શકો છો એ ઓલવેઝ શબ્દ છે એ મુકાયેલો છે, જે એડવર્બ છે એ દર્શાવે છે. તો આ રીતે તમે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી નામનું જે ફંક્શન છે એનો એડવર્બનો ઉપયોગ કરીને યોગ્ય રીતે છે દર્શાવી શકો છો. ને બધી જ વાતનું ધ્યાન રાખવાનું છે કે એડવર્બની સાથે સાથ તમારે જોવાનું છે કે તમારું વાક્ય છે ગ્રામેટિકલી સાચું હોવું જોઈએ.